બોટાદ સ્થિત સુપ્રસિદ્ધ યાત્રાધામ એટલે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીનું મંદિર નૂતન વર્ષ નિમિત્તે અહીં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું। દેશ વિદેશ અને રાજ્યના હજારો શ્રદ્ધાળુઓ ખાસ કષ્ટ હરનાર સાળંગપુર હનુમાને પહોંચ્યા। નવા વર્ષના પાવન અવસરે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને અદ્ભુત સોનાના વાઘાનો શણગાર થયો। ઉપરાંત વિશેષ શણગાર, પૂજન, અર્ચન અને આરતીનું પણ આયોજન હતું। મંદિરના કોઠારી વિવેક સાગરદાસજી સ્વામીએ ભાવિકોને નૂતન વર્ષના આશીર્વાદ પાઠવ્યા। શ્રદ્ધાળુઓએ કષ્ટભંજન દેવના દર્શન કરીને પોતાના નવા વર્ષનો પ્રારંભ કરતા ધન્યતા અનુભવી। મારે સુંદર આજે વર્ષનો પ્રારંભ થાય છે એટલે અદ્ભુત અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે। એ દર્શનાર્થીઓ હજારો ને લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરી પોતાની પ્રાર્થનાઓ મૂકી રહ્યા છે અને દરેકના જીવનમાંથી આદિ વ્યાધિ ઉપાધિ કષ્ટ દાદા હરી લે અને સુખ સમૃદ્ધિ એના જીવનમાં ખૂબ વધે એવી અમે પ્રાર્થના કરીએ છીએ। હે હનુમાન દાદા, અમારા સમગ્ર દેશવાસીઓને અને એમાંય તમારા ભક્તોને ખૂબ સુખી, સંપન્ન, સમૃદ્ધ રાખજો અને બધાને સ્વસ્થ રાખજો, મસ્ત રાખજો અને બધાનું જીવન જબરજસ્ત રાખજો એવી દાદાના ચરણોમાં નવા વર્ષના નવલા પ્રભાતે અમે પ્રાર્થના કરીએ છીએ। અમને તો હનુમાનજી મહારાજે ઘણું આપ્યું જ છે અને આપતા જ રહેશે, પણ અમે દર વર્ષે હનુમાનજી મહારાજના દર્શન કરીને એવું મનથી સંકલ્પ કરીએ કે અહીંથી બેટરી ચાર્જ કરીને આગળ ચાલવાનું છે, એટલે આખું વર્ષ હનુમાનજી મહારાજ અમારી બેટરી ખૂટવા જ ન